ગોંડલના રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરનાર હાર્દિકસિંહ જાડેજાને આજે ગોંડલ પોલીસે દોરડા બાંધીને એ જ પેટ્રોલ પંપ ઉપર લાવી હતી, જે જગ્યા પર તેણે ફાયરિંગ કર્યું હતું। સાથે જ રીબડામાં પણ જુદી જુદી જગ્યાએ લઈ જઈને હાર્દિકસિંહ જાડેજાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગત 24 જુલાઈની રાત્રે રીબડા ગામમાં આવેલા પેટ્રોલ પંપ ઉપર બે બુકાનીધારી આવેલા લોકોએ ફાયરિંગ કર્યું હતું। રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગની ઘટના બનતા ખળભળાટ મચ્યો હતો અને ફાયરિંગ બાદ સોશિયલ મીડિયામાં હાર્દિકસિંહ જાડેજા નામના વ્યક્તિએ જવાબદારી પણ લીધી હતી। સમગ્ર મામલે પેટ્રોલ પંપના કર્મચારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ ગોંડલ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તપાસ પણ શરૂ કરી હતી। પોલીસ તપાસમાં શરૂઆતમાં 4 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા, પરંતુ હાર્દિકસિંહ ગોંડલ પોલીસના હાથે નહોતો લાગ્યો। તેવામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા હાર્દિકસિંહને કોચીથી ઝડપી પાડવામાં આવ્યો હતો અને પ્રથમ ગુનો સુરતમાં નોંધાયો હોવાથી સુરત પોલીસે હાર્દિકસિંહ જાડેજાનો કબજો લીધો હતો અને સુરત પોલીસે તેની પૂછપરછ કર્યા બાદ હાર્દિકસિંહનો ગોંડલ તાલુકા પોલીસે સુરતની લાજપોર જેલમાંથી કબજો મેળવ્યો છે અને તેના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો અને 25 તારીખ સુધીના રિમાન્ડ હાર્દિકસિંહના મંજૂર થયા છે। તેવામાં આજે ગોંડલ પોલીસે હાર્દિકસિંહને દોરડા બાંધીને રીબડામાં અલગ અલગ સ્થળો પર લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। તેના દ્રશ્ય પણ સામે આવ્યા છે, તે પણ જુઓ। ખટકા ઉતરવા એ શોર્ટ્સ કરી લે પછી રીબડા પેટ્રોલ પંપ ઉપર બે શાર્પ શૂટર પાસે ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહ જાડેજા અલગ અલગ સ્થળોએ છુપાઈને રહેતો હતો અને સ્થળ છોડતા પહેલા તે વિડીયો બનાવીને વાયરલ પણ કરતો હતો અને 50 કિલોમીટર દૂર પછી તે જતો રહેતો હતો। પોલીસની ટીમો તેને પકડવા માટે રાજસ્થાન, હિમાચલ, ઉત્તરાચલ, દિલ્હી, મુંબઈ બાદ કેરળ પહોંચી હતી અને કોચીની હોટલમાં ફરાર થઈને છુપાયેલા હાર્દિકસિંહની માહિતી મળતા જ એસએમસીની ટીમ છે તે વોચમાં ગોઠવાઈ હતી અને કોચીથી હાર્દિકસિંહને ઝડપી પાડ્યો હતો। હાલ હાર્દિકસિંહ ગોંડલ પોલીસની કસ્ટડીમાં છે અને હવે ગોંડલ પોલીસ પૂછપરછ કરશે કે હાર્દિકસિંહે કોના કહેવાથી ફાયરિંગ કર્યું હતું અને તે પોલીસની તપાસમાં હવે આગામી સમયમાં સામે આવશે। આ કેસમાં ફાયરિંગ કરનાર અને મદદગારી કરનાર યુપીના 4 આરોપીઓની અગાઉ જ એલસીબીએ ધરપકડ કરી હતી અને આ આરોપીની પૂછપરછમાં તેમણે રાજકોટના હાર્દિકસિંહના 4 માણસો હથિયાર અને બાઇક આપી ગયા હોવાનો ખુલાસો કર્યો હતો। આ 4 માણસો કોણ હતા અને કઈ રીતે તેનો સંપર્ક કર્યો હતો તેનો ખુલાસો પણ હાર્દિકસિંહના પોલીસ રિમાન્ડ દરમિયાન સામે આવી શકે તેવી શક્યતાઓ છે। હાલ તો હાર્દિકસિંહને લઈને ગોંડલ પોલીસ જુદા જુદા સ્થળ ઉપર જઈ રહી છે અને રિકન્સ્ટ્રક્શન કરી રહી છે અને હવે પોલીસ તપાસમાં સામે આવશે કે હાર્દિકસિંહે કોના કહેવાથી અને શા માટે પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કર્યું હતું। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો
તેને કહીએ